આ માંડલમાં કલેક્ટરનું જે વતન છે ત્યાં તેમનું ઘર આવેલું છે એના દ્રશ્યો બતાવ્યા। આ સિવાય અમદાવાદમાં ફ્લેટ છે, કરોડો રૂપિયાની જમીન છે। હવે આ બધી જ સંપત્તિ છે એ સંપત્તિ ક્યાંથી આવી, કયા પ્રકારની છે, બેનામી છે કે પછી એ સંપત્તિ વ્હાઇટમાં છે, એ તમામ દિશામાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। તપાસ બાદ સાચી માહિતી અને જાણકારી સામે આવી શકે છે। એક તરફ સુરેન્દ્રનગરમાં જ્યારે જમીનને NA કરવાનું કૌભાંડ પકડાયું, 1500 કરોડનું કૌભાંડ છે જેમાં તપાસ ચાલી રહી છે। એવા જ સમયે બીજી બાજુ રાજકોટમાં 400 કરોડનું બિલિંગ કૌભાંડ સામે આવ્યું છે। રાજકોટથી જાણકારી છે કે સેન્ટ્રલ GSTની ટીમ દ્વારા 400 કરોડ રૂપિયાનું બિલિંગ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। 3 જેટલા લોકોને ઉઠાવીને પૂછપરછ કરવામાં આવી, જેમાં અજય માલિયા, વિશાલ ઉર્ફે સાગરને પૂછપરછ માટે બોલાવાયા હતા। જીલ ઠક્કર જે 150 ફૂટ રિંગ રોડ પર ઓફિસ ધરાવે છે તેને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। જાણકારી અનુસાર લોખંડના સળિયા અને સિમેન્ટના બોગસ બિલ બનાવ્યા હતા। 40 કરોડ રૂપિયાની ઇન્કમ ટેક્સ ક્રેડિટ મેળવી અને આ 400 કરોડ રૂપિયાનું બિલિંગ કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવા આક્ષેપ છે, જેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। એટલે સીધી રીતે એક પ્રકારે આ એ ભ્રષ્ટાચારીઓને સંદેશ છે કે એક પણ ભ્રષ્ટાચાર આચર્યો હશે, એક પણ નાગરિકને છેતર્યું હશે અથવા સરકાર સાથે છેતરપિંડીનો પ્રયાસ કર્યો હશે તો ચલાવી નહીં લેવાય અને એ જ પ્રકારે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટથી સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે મારી સાથે। રહીમ, સેન્ટ્રલ GST વિભાગની ટીમ અહીં ત્રાટકી અને 40 કરોડ રૂપિયાની ઇન્કમ ટેક્સ ક્રેડિટ મેળવીને 400 કરોડ રૂપિયાનું બિલિંગ કૌભાંડ આખું આચરવામાં આવ્યું, શું છે મામલો? ચોક્કસપણે સૌરાષ્ટ્રમાં ઘણા બધા વિસ્તારોની અંદર GST જે ક્રેડિટ મેળવવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું। છેલ્લા ઘણા સમયથી CGSTની ટીમ છે આ મામલે તપાસ છે તે છાણે ખૂણે કરી રહી હતી। સૌથી મોટું કૌભાંડ તાજેતરમાં ભાવનગરમાંથી પણ સામે આવ્યું હતું અને ભાવનગરમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। આ જ પ્રકારે રાજકોટ શહેરની અંદર 400 કરોડનું GST બિલિંગ કૌભાંડ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। જીલ ઠક્કર જે મુખ્ય આરોપી છે કે જેની ઓફિસમાંથી આખું આ રેકર્ડ છે તે CGSTની ટીમને મળ્યું છે। હાલ પણ જીલ ઠક્કર ઉપરાંત બાકીના 2 વ્યક્તિ છે તેને પણ ઉઠાવી લેવામાં આવ્યા છે। આ 3 લોકોની હાલ CGSTની ટીમ છે હજી પણ પૂછપરછ કરી રહી છે। જે બિલિંગના આંકડાઓ છે 400 કરોડ સુધીનું આખા બિલ છે તેને બનાવવામાં આવ્યા છે। જે પ્રાથમિક વિગત CGST દ્વારા આપવામાં આવી છે તેમાં લોખંડના સળિયા અને સિમેન્ટ 2 વસ્તુના જ સૌથી વધારે બિલ આ લોકો દ્વારા બનાવવામાં આવ્યા છે। 400 કરોડ રૂપિયા સુધીના બિલ તેઓ લોકો દ્વારા બનાવી નાખવામાં આવ્યા છે। નથી ખરીદી કરવામાં આવી કે નથી વેચાણ કરવામાં આવ્યું, પરંતુ માત્ર ને માત્ર સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવા માટે GST ખોટા નંબર લઈ લેવામાં આવ્યા હતા અને તેના આધારે જે ક્રેડિટ મેળવવાની વાત છે 40 કરોડ રૂપિયાની સરકારી તિજોરીમાંથી ક્રેડિટ મેળવી લીધી છે માત્ર ને માત્ર ખોટા બિલો બનાવીને। અને તેને જ લઈને GSTની ટીમ છે તે તપાસ કરી રહી હતી। અમુક જે GST નંબરો છે તેના ઉપર સતત વોચ પણ રાખતી હોય છે ને તેના આધારે રાજકોટ CGSTની ટીમને છે તે મોટી સફળતા મળી હતી। જીલ ઠક્કરની ઓફિસે વહેલી સવારે પહોંચ્યા હતા અને ત્યાંથી જ તેને ઉઠાવીને CGSTની ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા અને તમામ ડેટા છે એકત્ર કરવામાં આવ્યા છે। કોમ્પ્યુટર અને લેપટોપ છે, આ તમામ વસ્તુઓ છે તેનું એનાલિસિસ છે હજી પણ કરવામાં આવ્યું છે। હજી માત્ર 400 કરોડ રૂપિયાના બિલ છે તે GSTની ટીમને હાથમાં લાગ્યા છે। હજુ પણ કેટલા આ ખોટા નંબરના આધારે તેમણે ખોટા બિલો બનાવ્યા છે, તેમની પાછળ બીજા ક્યાં મોટા માથાઓ છે તેને લઈને હાલ GSTની ટીમ છે તે તપાસ કરી રહી છે અને આગામી સમયમાં આ 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે। માનસી જી રહીમ, આભાર આપનો। એટલે આજે 3 લોકો છે તેમના વિરુદ્ધ આગામી સમયમાં ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે। જોકે હાલ તો તમામને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। આ લોકો દ્વારા કોઈ પણ પ્રકારની ન ખરીદી કરવામાં આવી છે કે ન વેચાણ કરવામાં આવ્યું છે, પરંતુ છતાંય લોખંડના સળિયા અને સિમેન્ટના બોગસ બિલ બનાવ્યા અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે, જે બાબતે અત્યારે સેન્ટ્રલ GST વિભાગની ટીમ દ્વારા દરોડા પાડીને તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે। 40 કરોડ રૂપિયાની ઇન્કમ ટેક્સ ક્રેડિટ તેમને મેળવી હતી અને આખું કૌભાંડ આચરવામાં આવ્યું। જો કે હજુ પણ કૌભાંડનો આંકડો વધે તેવી સંભાવના છે। હાલ તો 400 કરોડનો આંકડો જાણવા મળી રહ્યો છે। જો કે 400 કરોડનું બિલિંગ કૌભાંડ હજુ પણ મોટો આંકડો સામે આવે તેવી સંભાવના છે। આ સાથે અન્ય કોણ સંકળાયેલું છે, અન્ય કઈ કંપની સંકળાયેલી છે, શું કોઈ અધિકારીની મિલીભગત છે કે શું કોઈ ના આશીર્વાદ છે, એ દિશામાં પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે।